તમે જીવનમાં અમુક વસ્તુ માર્કિંગ કર્યું છે? કેવું માર્કિંગ ખબર છે? કે તમારું ફેમિલી હોય કે સગાવાલા હોય કે પછી ફ્રેન્ડ્સ હોય, કોઈ બી હોય, તમે જ્યાં સુધી છે ને હામાં હા મિલાવો ને, હામાં હા રાખો ભાઈ, ઓકે સારું, ઓકે સારું, બરાબર છે. તમે 100 વાર હા પાડો, હામાં હા મિલાવો, પણ તમે એકવાર કદાચ ના પાડીને વિરોધ કર્યો કદાચ એકાદ વાર, તો છે ને તમારું 100 વાર હા પાડેલું છે ને પાણીમાં જાય. અને એકવાર ના પાડો ને એ ખોટું લાગી જાય. પણ એવું નહીં જોતા કે આગળ 100 વાર એણે સાથ આપ્યો છે અને 100 વાર એને હા હા મિલાવી છે, તો એકવાર ના કીધું તો હું થઈ ગયું. એકવાર ના કીધું તો એને બી રિસ્પોન્સિબિલિટી સગાવાલાની કે બધાની બને છે કે હા મેં એકવાર ના કીધું તો ભાઈ કંઈ વાંધો નહીં, આપણે ઓકે કરી દઈએ એમ. પણ નહીં માને. એટલે આ દુનિયા એવી છે, તમે એ ખોટું કહે તો ખોટામાં સાથ આપો તો તમે સારા, તમે દિવસને રાતને દિવસ કહો, એ કેવું કહો તો તમે સાચા. પણ સારું આપણાથી એવું થતું નથી. આપણે જે છે ને ચોખ્ખું કહેવા જોઈએ, ફેક્ટ. અને પાછું સૌથી ખરાબ આદત મારી શું છે ખબર છે? જે હોય મોં પર જ કહેવા જોઈએ. એટલે સામેવાળાને છે ને ખોટું લાગી જાય, પણ આપણા દિલમાં પાપ ના હોય. આપણે જે હોય ને મોં પર હૈયે હોય જ ખોટે આવે, કેમ કે આપણને એ બધું ફાવતું નહીં. એટલે છે ને આપણા દુશ્મન વધી જાય દોસ્ત કરતાં. પણ જીવનમાં શીખવા જેવી વાત છે કે થોડુંક તમારે બી હા તો હા ભાઈ ચાલ, વહાલું લેવું હોય તો, વહાલું લાગવું હોય તો. બાકી તો આપણે તો કંઈ એવું છે નહીં વહાલું લાગવું, જે છે એ દિલમાં છે કહી દેવાનું. ફાવે તો બોલે, ના ફાવે તો કંઈ વાંધો નહીં. જય રણછોડ.